નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગઈકાલે રાજ્યની અંદર નગરપાલિકા, પાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓના પરિણામો જાહેર થયા. ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ મેળવી અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને લગભગ રાજ્યના શાસનમાંથી નેસ્ત નાબૂદ કરી દીધી છે એમ કહી શકાય. ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણેનો પ્રચાર કર્યો હતો અને જે પ્રમાણેનું વાતાવરણ જોવા મળતું હતું એને જોતા એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર કદાચ તકલીફ પડી શકે છે, અમુક સીટો એની જઈ શકે છે. કેમ કે સોસાયટીઓની ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે અન્ય કોઈ પણ ઉમેદવારોએ મત માંગવા આવવું ને એવા બેનરો લાગ્યા હતા. પ્રચંડ વિરોધ અમુક જગ્યાએ થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કતારગામ જેવા વિસ્તારની અંદર એક બાઇક રેલી કરવી પડી હતી અને રેલીના કારણે પણ વાતાવરણ વધારે ડહોળાયું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું હતું. એ તમામની વચ્ચે સુરતની અંદર તો ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. એની સાથે સાથે રાજ્યની અંદર પણ એમ કહી શકાય કે પ્રચંડ બહુમતીથી વિજય થયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લગભગ નેસ્ત નાબૂદ થઈ છે રાજ્યના પોલિટિક્સમાંથી, એવું પણ કહી શકાય. આ સમગ્ર બાબતે આપણી સાથે આજે ચર્ચા કરશે રાજકોટના જાણીતા સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાહેબ. જી નમસ્કાર સર. જી જગદીશભાઈ, ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય અને વિરોધી પાર્ટીઓ નેસ્ત નાબૂદ થઈ, કયા ફેક્ટરને મુખ્ય ગણશો? કયા ફેક્ટરો એના માટે કામ કરી ગયા? સરજી, ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઇતિહાસમાં પહેલી આ ચૂંટણી એવી થઈ, ચૂંટણી પણ ચર્ચિત રહી, એના પરિણામ ઈથી વધારે ચર્ચિત રહ્યા. કલ્પના સે પરે, કલ્પનાતીત. સ્વયં ભારતીય જનતા પાર્ટીને પણ એટલી અપેક્ષા નથી જેટલી એને અત્યારે વિજય પ્રાપ્ત થયો છે. એટલે આપણે પહેલે આપની સાથેની વાતચીત સહિતમાં મેં કીધેલું કે આ પહેલી એવી ચૂંટણી છે જેના વિજયનું પણ પોસ્ટમોર્ટમ કરવું પડશે. આ એક લીટી અંડરલાઈન કરેલી હતી. પરાજયના પોસ્ટમોર્ટમ તો સાંભળ્યા. હારી ગયા પછી પરાજિત પક્ષો એમ કહેતા હોય છે કે અમે આત્મમંથન કરશું, અમારી ક્યાં કચાશ રહી ગઈ એ અમે એમાં સમીક્ષા કરશું અને જે કાંઈ ભૂલ રહી ગઈ છે એને સુધારવાની કોશિશ કરશું. આ રટી રટાઈ કેસેટ છે જે હંમેશા પરાજિત પક્ષો કહેતા હોય છે. પણ મેં આપને કીધું હતું કે પહેલી વખત એવું બન્યું છે સર કે વિજેતા થવાના પણ પોસ્ટમોર્ટમ થશે. કારણ કે આટલો અનઅપેક્ષિત, અનએક્સેપ્ટેબલ, સ્વીકાર્ય ખરો પણ આટલી કલ્પના નથી ભાજપને પણ કે આટલો વિજય મળશે. અને અત્યારે તમે તમામ ટીવી સ્ક્રીન ઉપર આપણે જે વર્ડ્સ કીધેલા, વર્ડ્સ ટુ વર્ડ્સ એમ કહો તો ચાલે કે આજે અત્યારે જયારે તમે ને હું ચર્ચા કરીએ છીએ ત્યારે કમલમ ખાતે, ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીની સીએમ, ડેપ્યુટી સીએમ જગદીશ વિશ્વકર્મા સહિતનાની હાજરીમાં એક ભોજ એટલે જમણવાર રાખવામાં આવ્યું છે અને એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ વિજયનું પણ ઊંડું એનાલિસિસ કરાશે, સમીક્ષા. કારણ કે આને આ સ્થિતિ જો રહી તો 1000% કહું તો ભારતીય જનતા પાર્ટીને 2027માં કલ્પના સે પરે વિજય મળે એમ છે. આને આ સ્થિતિ રહી તો હવે તો એનાલિસિસ શેનું છે ઈ આપને કહું. વિજય એટલો ભવ્ય થયો કે એમાં કાર્યકર્તાઓની પોતાની જે અસંતોષ હતો, કાર્યકર્તાઓનો હાસ્યમાં ધકેલાઈ ગયા હોય તો મારા વગર નહીં હાલે એવી જે વાત હતી, એના કરતા પાર્ટીએ પોતાની રણનીતિથી વિજય ચોક્કસ મેળવ્યો છે અને એટલે હવે ઈ કોઈ કચાશ છોડવા માંગતું નથી. ખાસ કરીને જગદીશભાઈ, જે પ્રમાણે ટિકિટોનું વિતરણ થયું હતું, અમારે મોટા ભાગની સીટો ઉપર ધારાસભ્યોના કહેવાથી મહાનગરપાલિકાઓમાં ટિકિટો આપવામાં આવી હતી. સુરતની અંદર પણ અમે આ દ્રશ્ય જોયા હતા કે સંગઠનના જે કાર્યકરો હતા અથવા તો જે ટિકિટ વાંચુઓ હતા એ લોકોને સાઈડ ટ્રેક કરીને ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યોનું માન રાખવા માટે એ લોકોના 2-2, 4-4, 5-5 કાર્યકરોને ટિકિટ આપી હતી. જૂનામાંથી અમારે ત્યાં 35 ને રિપીટ કર્યા. 100 લગભગ 93 અને 12, 102-5 જે હતા એમાંથી 35 ને રિપીટ કર્યા, એટલે 35% સીટ રિપીટ કરી એમ કહી શકીએ આપણે. આ સિવાય પણ ઘણી જગ્યાએ આ જ હતું કે સંગઠનના માણસોને થોડા સાઈડ ટ્રેક કર્યા અને
ધારાસભ્યોના કહેવાથી જે કાર્યકરો હતા, નાના કાર્યકરોને પણ ટિકિટ અપાઈ, જે લોકો એની સાથે સતત કનેક્ટ હતા એવાને પણ ટિકિટ અપાઈ. અને એમ છતાં પણ સંગઠનનો વિરોધ હોવા છતાં પણ મેં સુરતની અંદર પણ જોયું, ઘણી જગ્યાએ અમદાવાદમાં પણ જોયું હતું કે સંગઠન નિષ્ક્રિય થઈ ગયું છે. એવી પરિસ્થિતિની અંદર પણ આ વિજય મળવો એટલે આને તમે આમ આદમી પાર્ટીની નિષ્ફળતા, કોંગ્રેસની નિષ્ફળતા જુઓ છો કે પછી ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો લેવલનું પ્લાનિંગ જોવો છો? અમારા સહિતની વાત કરું, આ વિશ્લેષકો જેવો ટીવી ડિબેટિયન્સ એની એક મજા છે. જો રિઝલ્ટ ઊંધું આવ્યું હોત તો આપણે એમ ચર્ચા કરતા હોત કે ધારાસભ્યોએ ટિકિટ આપવામાં મનમાની કરી છે, એમાં આખું તિતર ભીતર થઈ ગયું. હવે જીતી ગયા તો આપણે શું કહીએ છીએ કે પક્ષની રણનીતિ છે એ જીતી ગઈ છે. તો 15 દી પહેલા રણનીતિની કાં ખબર નથી? ત્યારે તો તમામ ટીવી ચેનલ્સમાં કે યુટ્યુબર્સમાં એન્ટી ઇન્કમ્બન્સી એની ભયંકર હવા ચાલતી હતી. ખરા અર્થમાં રાહુલજી જો આત્મમંથન કે ચિંતન કે શું રેસીપી છે જાણવું હોય તો એ છે ગુજરાતની જનતા વિરોધ પક્ષનો અત્યારે જે અવેલેબલ છે એમાં વિરોધ પક્ષનો વિકલ્પ શોધે છે. શાસક પક્ષનો તો વિકલ્પ છે જ નહીં. વિરોધ પક્ષનો વિકલ્પ એ એટલા માટે કટકડા બટકડાનો મેળ પડે એમ નથી. કોંગ્રેસને અત્યારે આપણે તમારી ચેનલમાં શાયદ મેં પ્રમ દિવસે જ વાત કરી હતી, ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેવાની છૂટ, કે વિધાનસભાની ચૂંટણી પછી એક સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વેમાં વોટ શેરિંગ, મતોની ટકાવારી અથવા તો કોના તરફે જોગ જોવા મળે છે તે, એમાં ભારતીય જનતા પાર્ટી પછી કોંગ્રેસને બદલે આમ આદમી પાર્ટી આવી ગઈ હતી. કોંગ્રેસ ત્રીજા ક્રમે હતી. એની કાફી ચર્ચા થઈ હતી ટીવી ચેનલમાં. અને મેં પ્રમ દિવસે કીધેલું આપને આપના સહિતની ચેનલમાં કે તમારી જાણ ખાતર હવે એ સિનારીઓ પલટી ગયો અને ચૂંટણી પછી એની ચર્ચા થશે કે હવે ભારતીય જનતા પાર્ટી નંબર 1, નંબર 2 આમ આદમી નહીં, કોંગ્રેસ. પાછી ઉલટફેર થયું, કોંગ્રેસ આવી જશે, આમ આદમી થર્ડ ફેઝમાં હોઈ જશે. શું કામ? આમ આદમી પાર્ટી એ બીખરી ગઈ છે, તૂટી ગઈ છે, વેર વિખેર થઈ. એનો બહુ મોટો મનોવૈજ્ઞાનિક પ્રભાવ મતદારોમાં પડ્યો કે ભાઈ જાણીતા લાગે ને અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. જો આમ આદમી પાર્ટી પણ એક મજબૂત વિકલ્પ આપવામાં નિષ્ફળ જાય તો કોઈ લંગડા ઘોડા ઉપર દાવ લગાડે નહીં. કોંગ્રેસ સ્ટેબિલિટી છે, એને અત્યારે જે ફતેહ મળી છે કોંગ્રેસને, એ ફતેહ મળી છે એનું કારણ ભારતીય જનતા પાર્ટીથી વિપરીત થનારું માનસિકતા નહીં, આમ આદમીમાંથી પણ જેનું દિલ તૂટી ગયું એના મત મળ્યા કોંગ્રેસને. કે જે એમ માનતા હતા કે આમ આદમી પાર્ટી એક સબળ વિપક્ષ તરીકે ઉપસી આવે એમ છે, એને બદલે ચૂંટણી પહેલા બધું ધબો નમાહા થઈ ગયું. કરસનદાસજી ભાદરકાથી માંડીને રાજુ કરપડા સુધી અને રાજુ કરપડાથી માંડીને રાઘવ ચઢ્ઢા સુધી જે રીતે બધું તૂટી ફૂટી ગયું ક્રમશઃ, અને પછી ભાઈ આપણે સાગર રબારી સુધી લ્યો ને, તો માનસિકતા એવી થઈ ગઈ લોકોને કે આપણે જેની ઉપર દાવ લગાવવા જઈ રહ્યા છીએ એ સ્વયં મજબૂત તો છે નહીં. જેને આપણે મજબૂત બનાવવો છે વિકલ્પ, એ સ્વયં બટકણો છે. તો એની ઉપર દાવ લગાવીને શું ફાયદો? એટલે મતદારોનું મન આખું ભટકી ગયું. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની સામે ભાજપ અને કોંગ્રેસની આખી કાયનાત ઉતરી ગઈ તો પણ વિજય પતાકા ભાઈના જ લહેરાણા, કોના? ગોપાલ ઇટાલિયાના. આ વખતે એવું ન થયું. શું કામ? મતદારોનું મન ભટકી ગયું હતું કે જેને આપણે દાવ લગાવ્યું એ સ્વયં નબળા છે, એ પોતાની પાર્ટી સાચવી શકતા નથી, ઇન્ટરનલ પોલિટિક્સ બહુ ચાલે છે, ગજગ્રાહ છે, ઈગો ક્લેશ છે, એકબીજાને પાડી દેવાની વાત છે, સ્વયંની પ્રસિદ્ધિમાં માનનારો પક્ષ છે. ચૈતર વસાવા ભણે આદિવાસી ભણી, ઈસુદાન ભણે તાણે ઓબીસી ભણી, ગોપાલ તાણે પટેલ ભણી, વગેરે વગેરે. તો એન્ટાયર ટીમ ક્યાંય જોવા મળતી નથી. અને આવી અંધાધૂંધીમાં
એક તો ડેમેજ કંટ્રોલ જેવી કોઈ સ્થિતિ નથી. એક પછી એક લોકો નીકળતા જાય છે, એ ટ્વીટ કરીને નીકળી જાય. બોલો, ટ્વીટ કર નથી રમવું, અને પાછી એને કોઈ મનામણા પટામણાની વાત ન કરે. તો આ પાર્ટીમાં બધાને લાગ્યું કે આમાં કોઈને યુઝ એન્ડ થ્રો જેવી વાત છે. પોતાની પાર્ટીમાં હોય ત્યાં સુધી બધા સોનાના. એક માની લો કે એને ટ્વીટ કરીને રાજીનામું આપી દીધું એટલે 1 સેકન્ડમાં ઈ કથિર થઈ જાય. બોલો, ઈ કેવું કહેવાય? રાઘવ ચડ્ઢા, ફલાણાભાઈ પાઠક, એ બધા લોકો જે હતા અમારા રણનીતિકાર, અમારા બ્રાન્ડ એમ્બેસેડર, અમારું બધું જ કરતા ધરતા વગેરે વગેરે, એક નીકળ્યા બીજી જ મિનિટે ગદ્દાર, બીકાવ, લાલચુ વગેરે વગેરે. રાજુ કરપડા અહીંયા રાજકોટ સૌરાષ્ટ્રભરમાં કિસાનોનો લડાયક ઝુંઝારૂ નેતા, આમ તેમ, નીકળી ગયા ગદ્દાર, લાલચુ, ફલાણું ઢીકણું. એટલે આમ આદમી પાર્ટીને સબળ વિકલ્પ તરીકે આખું સૌરાષ્ટ્ર જોતું હતું. એની નજરિયા બદલી ગઈ અને સઘળો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળ્યો કે આપણે ભલે ગમે તેમ છે, ન મામા કરતા કેણો મામો સારો. એ વાત સાચી છે. એ વાત સાચી છે કે પ્રજાનો જે વિશ્વાસ કશે ને કશે આમ આદમી પાર્ટી ઉપર તૂટ્યો. કોંગ્રેસ ઉપર તો લોકો ભરોસો કરે એટલી પણ શાખ એમની રહી નથી, એવું કહી શકાય આપણે. અને બીજી વસ્તુ જગદીશભાઈ, આ વખતે જે યુથનું જે મતદાન હતું, નવા મતદારો જે ઉમેરાયા અને યુથનું જે મતદાન હતું, જે 2004 પછીનો જેમનો બોન છે કે 2004 સુધીનો જેનું બોન છે, એવા જે મતદારો હતા, જે જેનજી જેને કહી શકીએ આપણે, એવા તો એ જે મતદારો હતા એ લોકોના મતદારોના મન કળવામાં પણ કરશે ને કશે વિરોધ પક્ષ નિષ્ફળ નીવડ્યો હોય એવું બની શકે. એમનો મોટો વોટ શેર છે એનો. એક પ્રોબ્લેમ શું છે સાહેબ, વિરોધ પક્ષ છે ને ક્યારેય પોતે પરિવર્તનમાં માનતા નથી. એકાદી ભૂલ થાય માણસ ધડો લે. તમે જો ગામડામાં કહેવત છે કે તમને પગમાં ઠેહ લાગે ને તો તમે નીચું જોતા શીખી જાઓ. ઊંચું મોઢું કરીને હાલ્યા જાવ તો ઠેહ લાગ્યા જ કરે. એક વખત ઠેહ લાગે, તમને ખબર ન હોય, ઓકે, પણ તમને જ્યારે ઠેહ લાગી જાય પછી તમે નીચું જોતા થઈ જાઓ, જેથી બીજી ઠેસ ન લાગે. કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એટલે આપે જે વાત કરી સર, એવી જ હાલત છે કે લોકો જેનજી પ્રકારની માનસિકતા વાળા મતદારો થઈ ગયા છે. ભલે એની ઉંમર 50 વર્ષની, 60 વર્ષની હોય. જેનજી નું ગુજરાતી 18 થી 25 વર્ષના નથી થતું. જેનજી એટલે માનસિકતાની જેનજી છે, ઉંમરની નહીં. સોશિયલ મીડિયાના કારણે તમામ મતદારોનું માનસિકતા જેનજી જેવું થઈ ગયું. એને ખબર પડી ગઈ નગર સેવકની શું હેસિયત છે, એટલે વાયદાના વેપારમાં કોઈને રસ નથી. અહીંયા કોર્પોરેટરની ચૂંટણી લડતો ધારો કે એમ કે હું હોર્મોઝ સ્ટ્રેટમાંથી તમારા વાહન નદીમાંથી આ પેટ્રોલ ડીઝલના કઢાવીએ, કોઈ માને? બધાને ખબર છે ચા નથી આવતી તમારી સહીથી, સમજી લ્યો. એટલે હવે પેલા અજ્ઞાનતાની ચરમસીમા હતી, હવે ઈ સિસ્ટમ નથી. સોશિયલ મીડિયા એ સાહેબ બધાને માનદ ડિગ્રી આપી દીધી, મતદારોને લોકશાહીના પીએચડી ની માનદ ડિગ્રી. એટલે બધાને ખબર પડી ગઈ. એટલે લંગડા ઘોડા ઉપર કોઈ દાવ નથી ખેલતું. વિરોધ હોવા છતાં એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ તો હોય જ. 3 દશકાથી જેનું શાસન હોય તો આમ તમે જુઓ તો અનાયાસે પણ એક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ઊભું થાય, સરકાર વિરોધી મત. કારણ કે જગતમાં તમે તમામ લોકોને સંતોષ ક્યારેય આપી શકતા નથી, ઘરથી માંડી, કુટુંબથી માંડી, જ્ઞાતિથી માંડી અને ગામથી માંડીને દેશ સુધી. કોઈને કોઈ તો નારાજ રહેવાના જ. એનો બેનિફિટ માટે પરિવર્તન જરૂરી છે. લોકો સત્તા પરિવર્તન, કોંગ્રેસ કહેતા હતા કે હવે તો પંજો લાવો, હવે તો હાવ કરો, ફલાણું કરો, પરિવર્તન. એટલે ભાઈ તમે ઠપકો આપો એમ ન હાલે. પેલા તમે પરિવર્તિત થાવ. તમે એટલે કોંગ્રેસ. કઈ રીતે? તમારી આઈડિયોલોજીમાં કોઈ ફેર પડ્યો નહીં. તમારું મુસ્લિમ તૃષ્ટિકરણ, તમારી પછાત વર્ગોની માનસિકતા વાળું રાજનીતિ, કારણ કે એના ઉદ્ધારની વાત તો કરવી નથી, એના ખભે બેહીને તમારે સત્તા ઉપર ચડી જવું છે. એ ક્યાંથી ચાલે? અને માની લો કે એ લોકો 18 વર્ષ, તમે કોમન ફેક્ટર કેમ નથી રાખતા? ભારતીય જનતા પાર્ટીએ કેમ એવું ક્યારેય કીધું છે કે ના ના અમારે માઇનોરિટી નથી જોતા? બોલો, જે એના વિરુદ્ધમાં છે દુનિયામાં આપણે જાણીએ છીએ, રેર ઓફ ધી રેર કેસમાં લોકો મત આપતા હોય છે. તેમ છતાં સબકા સાથ સબકા વિકાસ એવું ડીંડક હાલે છે કે નહીં? તો કોંગ્રેસમાં એ ખામી છે કે એની ઉપર જે એલિગેશન કે છાપ આક્ષેપ છે મુસ્લિમ તૃષ્ટિકરણનો,
એક તો એ દાગ ક્યારેય ધોઈ શક્યા નથી. બીજું, તમે કોકની લીટી ટૂંકી કરવામાં જ આખી શક્તિ ખર્ચી નાખો છો, પોતાની મોટી કરવામાં નહીં. ભારતીય જનતા પાર્ટીની નબળાઈમાં એટલી બધી વાહિયાત વાત કરે છે, જેમાં કેટલાક શબ્દોનો પણ પ્રયોગ ખડગેથી માંડીને અહીંયા સુધીના લોકો ગમે તેમ બફાટ કરે છે. તમે જો આરએસએસ અને ભાજપને આતંકવાદી કયો તો વાત પૂરી થઈ જાય સાહેબ. આ મૂળિયા કાપે એનું જે થડ કાપી નાખે, મૂળિયા ખોદી નાખે ને, એ ઝાડવું કોઈ દી કલ્પવૃક્ષની જેમ હરિયાળું સદાય રહી ન શકે. તો આરએસએસ ને ભારતીય જનતા પાર્ટી એ લોકો તો ભાજપનું મૂળ છે આરએસએસ, અને એવો એ અંડર કરંટમાં માનનારું અને રિઝલ્ટ આપનારું છે પરિબળ કે તમે એને છંછેડી અને હાથે કરીને આફત નોતરો છો. તમારે જનમાનસની જ વાત કરવી જોઈએ કે જનતાને બ્યુરોક્રસીનો સૌથી મોટો પ્રોબ્લેમ છે. સરકારી કચેરીઓમાં માનવ ગૌરવ જળવાતું નથી. બાકીના પૈસા મોટા ભાગના પ્રચારમાં ખર્ચવામાં આવે છે, જ્યારે કે હેલ્થ માટે, શિક્ષણ માટે, જાહેર પરિવહન સહિતની જાહેર સુવિધાઓ માટે ખર્ચાવા જોઈએ. એ નથી થતા. એ અમે કરીશું. અને પોતાની બ્લુ પ્રિન્ટ એને જો રજૂ કરવી હોય તો એ જનતાને એવી અપેક્ષા હોય. મારે ટાટા બિરલા થવું હોય તેની ઈર્ષા કરે ન થવાય. ઈર્ષા કરવાથી ટાટા બિરલા ન થવાય. એમ આ કોંગ્રેસમાં એ પરિવર્તનનો અભાવ, અને આમ આદમી પાર્ટી જે ઉભારથી ઉપસી આવી, એ પાછું તમે પાણીનું ટીપું નાખવાનું જેમ ઉભાર બેસી જાય એમ બધું પાછું ઠંડા બસ્તામાં બેસી જાય છે. કોઈ મોટો ચહેરો ગોપાલ ઇટાલિયાને બાદ કરતા આમ આદમીનો મોટો ચહેરો જેનું નામ બચ્ચે બચ્ચા જાણતા હોય એવું મને કયો છે ખરા? પ્રવીણ રામ અમુક વિસ્તારોમાં છે, ઈશુદાન ગઢવી અમુક વિસ્તારોમાં છે, સાગર રબારી અમુક ઉત્તર ગુજરાતમાં સાગર રબારી, ચૈત્ર વસાવા આદિવાસીઓમાં છે, દેવભૂમિ દ્વારકા વગેરેમાં ઈશુદાન વગેરે છે, ભાવનગર થી અમરેલી પંથકમાં ભાઈ છે, આપણા જસદણ પંથકમાં પ્રવીણ રામ છે. એ પણ ક્યાંક કોક છે. એ તો ના હાલે ને. તમારે એન્ટાયર ગુજરાતમાં લડવું હોય તો ગોપાલ ઇટાલિયા જેમ કોમન નામ છે એવા 5-15 માથા એમાં ઉમેરવા જોઈએ. મને અંદરૂની બધી વાતની ખબર છે સાહેબ કે એક સમયે લેવા પાટીદારનું સૌથી મોટું માથું જેને કહી શકાય, જેના આધારે 5-25 બેઠક આરામથી સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા અરે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી લઈ શકે. બે પક્ષ વિપક્ષની વાત કરું છું, લઈ શકે મતા, પણ ઈગો ક્લેશ ને મારું શું અને મારે શું, ઈ જે નરેન્દ્ર મોદી કહે છે ને સાચી વાત છે. મોટા ભાગના લોકો એવું જ વિચારે કે મારે શું અને મારું શું. એવું નહીં કે પક્ષ મહાન થઈ જાય અને ભલે એક વખત આખું પરિવર્તન કરવું પડે. વિજય રૂપાણીની સરકાર બદલાવી નાખી કે નહીં? આનંદીબેન પટેલની સરકાર બદલાવી નાખી કે નહીં? નીતિનભાઈ પટેલને સ્ટેપ ડાઉન કર્યા કે નહીં? કલ્પના ન હોય એવી રીતે ભૂપેન્દ્રભાઈ આવ્યા કે નહીં? આને કહેવાય પરિવર્તનને પ્રયોગો. અત્યારે પણ 70% જૈનજીને આ લોકોએ ટિકિટ આપી હતી, જે અત્યારે વિજેતા નીવડ્યા છે. 70% લોકો બદલાવી નાખ્યા, જેનો જિક્ર આપે શરૂઆતમાં સાહેબ આપે કર્યો. જી 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 બિલકુલ બિલકુલ બિલકુલ. વાત એ એન્ટા છે, એ છે. જી સર, જી જી. એટલે ઓવરઓલ જોઈએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કોઈ સુધારો કર્યો નથી. ભારતીય જનતા પાર્ટીએ સતત વોચ રાખી અને કામ કર્યું છે, ફિલ્ડમાં કામ કર્યું છે, મતદારોને રાજી કરવાનું કામ કર્યું છે, મતદારોને ગરમીની અંદર પણ મતદાન મથક સુધી લઈ જવા માટેની તસદી લીધી છે. એમણે માઇક્રો લેવલનું પ્લાનિંગ કર્યું હતું, એનું આ પરિણામ હતું. અને મતદારો ક્યારે આવી રીતે નકારાત્મક રાજકારણથી રીઝશે નહીં, એ વાત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ હજુ સમજી લેવાની જરૂર છે. જો આ તો સેમીફાઇનલ હતી, હજી ફાઇનલ 2027માં પાછી આવવાની છે. આ સમગ્ર જો પરિણામો છે એનું જો અર્થઘટન કરીએ આપણે તો પરિણામ એટલું જ સામે આવે છે કે ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ ન હોવાને કારણે અને એ લોકોનું પ્લાનિંગ અને નેતાગીરી સારી હોવાને કારણે આ બધા વિજયો એમને પ્રાપ્ત થયા છે. અને લોકો ફરી વખત નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં સત્તાના સ્થાન ઉપર બિરાજમાન થવા જઈ રહ્યા છે. તો આતા મિત્રો જગદીશભાઈ મહેતા એમણે એમનો મત વ્યક્ત કર્યો, એમણે એમની જે વાત છે એ તાર્કિક દલીલો સાથે રજૂ કરી અને આપ સુધી અમે આ વિડીયો પહોંચાડી રહ્યા છીએ. દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝનો આ વિડીયો આપને કેવો લાગ્યો એમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. ધન્યવાદ જગદીશભાઈ. નમસ્કાર સર. નમસ્કાર. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.